કાકા અમે પોયલા પાછા કર્યા તો અડધી જિંદગી જતી રહી. આમ અડધી જ બાકી છે. નવું કોઈ કર્યું લાગતું નહીં. ખાલી એ ટાળિયું બનાવ્યું એના સિવાય કોઈ નવું કર્યું. આમ નવું શું કરવાનું હોય લે આમ આટલી ઉંમરમાં? અમે નવું થાય એવું છે. જેલા દાણા ખરા ને કાકા પાછા આવી ગયા. હું વાત કરીશ. વાહ કોઈનો સમય જેલો આવતો નહીં પણ આપણા બેના માટે ખરો ને જેલો સમય પાછો આવ્યો. પણ કઈ રીતના? અમે ખરા ને જબરજસ્ત મેળો જમ્યો છે. આમ એવા મેરા તો આવે ને જોય આપણે હું લેવા દેવા આટલી ઉંમરમાં મેરામ જવાતો છે. ચકડોળો નહીં જોવી. ઘણી એ જોઈએ આપણે આમ લાકડોમ જવાના ત્યાં. ચકડોળો જોઈ છે ને તો તમે ખરા ને ખાલી સિદ્ધપુર ના મેળાની ચકડોળો જોઈ છે. બીજા તાન ચોકન મેળો ભરાય છે. તમે હેડો મારા ગા તન્નો મેળો બતાવું. ચકડોળો ખરી ત્યાંની પણ એ બધી વાત જવા દો. અત્યારે મેળાની વાત નહીં. વાત હું કરવા આવ્યો કાકા ખબર છે? ચૂંટણીનો માહોલ રમવા માંડ્યો. અમે જે ચૂંટણીઓ બંધ હતી ને એ જાહેર થઈ જાય છે. તારીખો પડી જાય છે. ચૂંટણીઓ થવાની સરપંચની ચૂંટણીઓ ખરી ને આવી જાય. દુહારી વાર રાખી છે. અરે બધી વાર રાખવી પડે. જે મળે એ બધું ચૂંટણીમાં જ મળે. કોઈ બીજા ધંધોમાં ના મળે. ખબર છે ને? વાહ વાહ 5 વાર પહેલા એવું કર્યું તું. આપણે આજ કર્યું તું એટલે ઢારિયાનું કામ થઈ ગયું કા? એ ઢાળિયું હાને બન્યું તું. 5 વાર પહેલા ચૂંટણીનું બન્યું તું. એ છે કે નહીં? એટલે ખરી ને પાછી ચૂંટણી આવી જાય છે સરપંચની. એટલે હું તો કહું છું પોયલા પાછા કરવાના રવા દો અને હું તો કહું છું હેડો. ભત્રીજા ખબર છે 5 વાર પહેલા આ મોતી અને પેલો મોનકો શું મોનતા હતા? સમરસ કરવાનું કહેતા હતા. આ તો આપણે બેવાને નાટક રચ્યું ને તાને ચૂંટણી દઈ. પણ ઈવોને ખબર નહીં કે આ બેર્યાને કાકડા જેવા છે. સમરસ તો કદી નહીં થવા દેવાની ગામમાં. ચૂંટણી જ લડવાની તો જ મોટો ફાયદો થશે. આપણો તો ફાયદો સમરસ થાય તો આપણો ફાયદો. કશું ફાયદો 5 રૂપિયાનો ફાયદો ખરો ના. તો પછી સરપંચની ચૂંટણી આવે તો કાયદેસર હળિયો કરીને ચૂંટણી જ લડાવવાની. કીધું નહીં ગામમાં સમરસ નહીં થવા દેવાનું. એટલે પાછી એમ 5 વર્ષ થશે ને એટલે પાછી આ ચૂંટણી આવી છે. ના હોય તો અમે આ બધું પડી મેલો અને હું તો કઉ છું એનું આયોજનમાં રહો અને ગામના ખરા ને મોણકોને બધા ખરા ને ભેગા થઈને એમ કે સમરસ કરવું છે ચૂંટણી તો નહીં થવા દેવાની. મેં એવું કીધું કાકા ના હોય તો તમારું ફોર્મ ભરી જ દેવાનું. પૂછરું ચમ કાકા 5 વર્ષ ચલો સતે ફોર્મ ભરશી. અમે તો બધું થશે. એક વખત તો કાઠા થઈ જવાનું. પબ્લિક નહીં કહેવાનું કે હું તો ફોર્મ ભરવાનું એટલે બધા ભરે. તો કરવું પડશે. એમ નહીં કહેવાનું કે મારા ફોર્મ નહીં ભરવાનું. પણ ચૂંટણી તો કરવી જ પડશે. અમે ખરા 5 વર્ષ પહેલા કર્યું તું એવું આ સાલ કરવાનું છે. બીજું બધું રવા દો. તો રાત દિવસ એક કરી નાખે. ચૂંટણી કરીએ. અમે ખરા ને કોમ પણ મેલો આ ચૂંટણી વિશે ફરવાનું રાખો જો તો. આ ચૂંટણીની તારીખ જાહેર થઈ જાય છે. જ્યાં વખતે સમરસ જાહેર કરવું હતું અને મારા ઓરસિયા ગામવાળા ખરા ને કમ્પ્લીટ કરેલું તું. છે ટાઈમ પછી રાતમાં ફરી ગયું. એક જણાએ સરપંચનું ફોર્મ ભરી દીધું. તે પછી મારે તાકરફ ભરવું પડ્યું. આમ ફરી જ ના મારા ચૂંટણી લડીને અને પછી હું જીત્યો. પણ આ વખતે એવું નહીં કરવું. ગામનો ફાયદો થાય ને એવું કરવું છે. જ્યાં વખત તો હું ચૂંટણી જીત્યો ને પણ મારા ગુજાના 10 લાખ રૂપિયા મારા વાપરવા પડ્યા હતા. પણ આ વખત તો એવું નહીં કરું. આ વખત તો શું કરવું છે સીધું સમરસ કરીને અને ગામમાં 4-5 લાખ રૂપિયા ફાયદો થાય ને એવું કરવું છે. અમુક બધાને મારે મરવું પડશે. ભાઈ જે ચૂંટણી તારીખ જાહેર થઈ જાય છે એટલે આપણે બધા હરી મરીને બધા બસ સમરસમાં સરપંચ બનાવો બસ. બીજું કશું જ નહીં કરવું. અને પહેલાં તો મારે ખાલી મોણકાના જ ભેગું થવું પડશે ને કે આખા ગામની પથારી ખરે ને આ મોણકો ફેવરીન મેલ છે. એટલે મારે ના હોય તો પહેલાં મોણકાને ભેગો થવું. મોત્યાન સરપંચમાં ઉભો રાખ્યો. મેં કીધું સમરસ થાય ને તો હું જ સરપંચ આવ્યો. પણ ના આ ગામવાળા મોને ના ઉપરથી મોત્યાન ઉભો રાખ્યો અને એને સરપંચમાં લાયા. મેં કીધું કહું ના હોય તો સમરસ થાય પણ શું કરો. પછી તો આ બધા બદલી નાખ્યું અને પછી પાછી મારા મજૂરી કરવી પડી ચૂંટણી કરવા માટે. નાટક કર્યું તાને ચૂંટણી થઈ. નકર સમરસ થયો તો પાછો મુવાઈ. હે મોણકા જો ચૂંટણીની તારીખ જાહેર થઈ જાય છે. તે થઈ જાય. ઓ એટલે આમ તું ગામમાં હરમહરા નહીં કરતો. શું? ઓહો ગામ કોઈ ગધારે નહીં ચરાનું આ વખત. એટલે શું કરવાનું હતા? જ્યાં વખત ના ગોરી આ વખત ચૂંટણી નહીં લડવાની. આ વખત સમરસ સરપંચ બનશે. તે તણ મનીએ ચો રસ્તા ચૂંટણી કરવામાં હું એ સમરસ જ કહું છું. તને તો જબરો રસ છે ને
એમાં પહેલો જ મેં વિચાર્યું કે મારે મોણકા પાહન જવું પડશે. અલ્યા જ્યાં વખતે શું ચૂંટણી કરવાની હતી, સમરસ કરવાનું હતું, અને હું શું નતો ચાલુ એવો સરપંચમાં. તું તો જબર ચાલે ને. અરે જબર ચાલો, આ સમરસ થાય જ નું તો હું જ સરપંચ આવત, પણ ગોવાળા ના મોન્યા. શું કરવાનું કે આ પૈસા બગાડવાના આવતા જ નહીં. જો જે વખત મેં બગાડ્યા ને એવું બગાડવાનું આવતું નહીં. આમ તો સમરસ થઈ જાય ને તો જે સરકાર 5 લાખ જે આલે ગામમાં વાપરવા થાય પંચાયતમાં ખબર પડે. મને બધી ખબર પડે છે. પૈસો બીજો પેલો એ થાય એના કરતા ગામમાં આવે કે, પણ હું કરા બધા મોનતા નહીં. એવું કરવાનું. અને બીજું કે ચૂંટણી થાય છે ને એટલે ગામમાં પહેલા તો ઝઘડા, રિઝલ્ટ 12 મહિના પછી ઝઘડા થાય છે, તને ખબર છે ને. ઝઘડા તો થાય, મને નહીં ગમતું લે. અત્યારે બરાબર બોલતાય નહીં એકબીજા. એના કરતી હું તો કેવું સમરસ કરો. આ ગામમાં બગડાય નહીં, કશું નહીં, અને શાંતિથી બધા ગામમાં ના હોય તો બધાને વાત કરવી પડશે. જ્યાં વખતે હું ચૂંટણી લડ્યો અને જીત્યો, અને આ વખતે હજી તો મારા જીતવાની તાકાત છે કે મારા પણ પૈસા છે, પણ ના, આ વખતે મારે ઊભું નહીં રહું, કશું કરો નહીં, શાંતિથી ગામનો ફાયદો થાય. સમરસ ચૂંટણી મારે કરવી છે એવો વિચાર છે. બોલ. કશો વાંધો નહીં, મોટી ચિંતા કરે તું નહીં. સંમત છે ને? અરે મોણકો સંમત જ છે, તારા અંગાતી જ છે. તો હું જાઉં. અને હું હજી મારા બધાને મળવું પડશે, કેવું પડશે. અરે બધાને વાત કરી દે. મુએ વાત તો કર્યો બધાને. હો હા, મોટી સરપંચ તો હાલ ચાલુ જ છે, પણ એનો વિચાર સારો છે. પર મારો વિચાર હતો ને એવો જ એનો ઊંડ વિચાર છે કે સમરસ થાય ને તો સારું. અને આમ તો સમરસ થાય ને તો સૌથી સારું. કશું ડખા ના થાય ગામમાં, અને ગામમાં કાયદેસરનું થાય, અને ગામમાં પૈસા આવે. આને સારું વિચાર્યું છે. મારા જેવો જ વિચાર કર્યો છે. કાકા મેં તો કીધું ખરા ને, અમે ચૂંટણી આવી ને, અમે ચૂંટણીમાં બહુ રસ રાખો. શેતી ના બધું પડી મેલો, કશું લેવાનું નહીં. ખોટા પાવડા ગહી અને થાકવાના ધંધા નહીં કરો તમે. કીધું તો ખરા. હું કહું છું, હા. લાવો તો કાલ તું ભોગ ને તારા કાકા વડે મસ્ત જબ્બો અને લેગો લઈ આય. અરે ચૂંટણી આવવા જો, ખાલી 4 દાડો પછી ખરા ને કાકા આખો રૂબાબ બદલાઈ જા. રૂબાબ ઓ બાદરિયા. હા મણકાજી તમાર જેવું નહીં, તમારા લેર છે. આ જેવા બેઠા છો તડકા મોતો ટાળી, અમારા દળિયા મળ્યા છે. મને ખબર પડી જાય અમો કૂતરો છે મર્યો કાઢવા મોટો. એટલે કૂતરા દેખાય છે. ના ના બોલતા 2 વખત વિચાર કરજો, 2 થી 3 વખત વિચાર કરજો. કહી દીધું, અમે કોઈનું કોઈ ખોટું કરવા નહીં નીકળ્યા. અલ્યા ભત્રીજા એવું નહીં. બેહજો બેહવાનો ટાઈમ નહીં પાછો મારા અલ્યા પાસે. બેહો, મારા બે વાત કરવી છે. બેહો. શું વાત કરવી છે? હારી વાત હોય તો કઈ રાખો. બે હોય 2-5 મિનિટ, કોઈ એવી ઉતાવળ નહીં અમારે. અલ્યા ભત્રીજા મારા વાત કરવી છે. કયો જેવી વાત કરવી હોય કરો. અલ્યા જો બાદરિયા, આ વખત ગમો કશું ડખો ના થવો જોવા. અમે થોડા ડખા કરીએ છીએ. હવે પાછા મને ખબર છે તમારી. એટલે અમે ડખા કરીએ છીએ વારે કરીએ. ડખા કરો છો તમે, પણ બીજો ચડાવો એ ચડાવવાના નહીં પાછા. કને ચડાયા? ભલે ચડાયા. આ તો ખાલી વાત કરું છું. બેજી વારે કરીએ મારા વૈસા મારું પર ઢીલી મેલી છે. અમે ગોમના ડખા અને ડાયરેક્ટ તમે વાહન કયો ના મેળાવા, એ તો જે ડખા કરતો હોય ચૂંટણી વખત એને કહેતા હોય તો. અલ્યા એવું નહીં ભત્રીજા, જે ડખો કરતો હોય ને એને રીહ ચડ, એમને કોઈને રીહ ચડ. બેજો તમે. શું વાત કેવી છે કયો? આ વખત ગમો ચૂંટણી નહીં થવાની, સમરાજ કરવાનું છે. અમે હું તો હું સમજાતા 2 જણા મારા કાકાને કીધું ના હોય ને તમે સરપંચમાં આવો ને તો કોઈ ગામનું કોમ થાય. મોનકાજી તમારો ભલે ચૂંટણી થવી હોય તો થાય. મણકા કાકા ચૂંટણી આવે ને એનું કોઈ મહત્વ નહીં, પણ ચૂંટણીનું મહત્વ શું છે ખબર છે? કે ગામનો માણસ ખરો ને સભા વાળો જોવા, ગામમાં કામ કરવા વાળો જોવા, અને ગમે તેવી ઓફિસ હોય ને તો ફટ લઈને આમ દરવાજો ઠેલીને મોય પહેરી જવો જોવા. આપણા ગામના મોત્યો ને રહ્યા આમ શું ચાલે પ્રાથમિક શાળામાં જવું હોય તો દરવાજા આગળ આમ ઉભા રહીને જોવું, 100 વખત આમતો દરવાજો ખોલું. અમે માણસ શું ચાલે કયો એમ કહું છું. એમાં કશું ગમો નવું નહીં કરીને. હું તો કહું છું કાકા, ભગવાન માતાજી પ્રાર્થના કરું છું, ચૂંટણી આવી છે અને નહીં વળી તમારો મેળ આવી જાય ને તો સૌથી સારું. મોનકાજી અમારો શું વિચાર છે ખબર છે? ચૂંટણી નહીં કરવી, સમરસ કરી અને તમને જ લાભ છે. જોયું નકા માર કાકો ખરા મહિનો અગાઉ પાછા ઉતાવળ કરી, પણ યુવાનીએ કેટલું પ્રાર્થના કર્યું તો ભગવાનને કે તમારો મેળ આવી જાય તો સારું. કશો વાંધો નહીં, તમારો વિચાર એ મારો વિચાર. સમરસમાં તમારા આવવાનું અને ચૂંટણી થાય તો તમે આવો તો સારું. બે બાજુથી તમારે આવવાનું ને આવવાનું સરપંચમાં. ખરેખર હું ચાલુ એવું છું સરપંચમાં. સમ ના ચાલો. અમે મણકા કાકા તમને મારે શું કેવું, ખાલી મૂસોનો પાવર જોઈને સાહેબો શર્ટ લઈને દરવાજો કરીને ખોલી નાખ્યું. કેમ ચાલો એવા નહીં એટલે વાત સાચી કરી હો. અમને ગમે તેવી ગ્રાન્ટ ગોમની ભરાઈ રહેવાય ને
તો મૂસોના પાવર થી પેલો લખીને આલ દે થઈ જશે એવું. હા, વાત સાચી. એમાં કહું છું. અરે બાદરિયા, મારા જ્યાં વખતે વિચાર હતો પણ શું કરે કે સમરસ ના થયું અને હું સરપંચ ના બન્યો. સમરસ કરીને આ વખત તો તમને જ લાવવાના છે. ગમે તે થાય હા. સરપંચમાં તમારે આવવું પડશે. હારું હેડો. અમારા અમે નીકળ્યા છીએ, અમે નીકળીએ. હાર એ બધું ભારો મીટિંગ થાય ને તો ખાલી થોડો ટેકો આલજો મને. ટેકામાં તો તૈયાર છીએ. મારા કાકુને બે અડધી રાતે ફોન કરજો ને, રાતના 3 વાગે ટેકો લઈને આવી જાઉં. ટેકાની ચિંતા કરશો નહીં, અમે બેહ્યા છીએ ને શું કીધું? 100% તમે આવજો. હાલો, હાલો, બાદર, ખાલી ટેકાનું હર રાખજો. ફાઇનલ ને? ફાઇનલ, ફાઇનલ. બોલે પછી બીજું ના બોલતા. આ તો 5 વર રાજ કરવાનું છે. 5 વર કોઈ 12 મહિના રહીને જતું નહીં રહેવાનું. હારું, હારું. કાકા શું કીધું? હા, કશો વાંધો. હારું હેડો, અમે જઈએ જાણે. એ હારું. અડધી રાતે દરવાજો ખખડાવજો ઘરનો. એ હારું. હા, જેવો મારો વિચાર હતો ને એવો જ વિચાર સૌ હોવાનો હો. અરે ગામમાં વાતો કરી છે કે મોણકાજી તમે સરપંચમાં ચાલો એવા છો. ના હોય તો બધાને વાત તો કરવી પડશે કે એમનામ શી રીતના સરપંચ થવા. આ મીટિંગ થાય ને એટલે 2-4 મમરા મેલી દઉં ને એટલે આપણે સરપંચનો મેર આવી જાય. જ્યાં વખત સરપંચનો વિચાર હતો પણ મેર ના આવ્યો, ગામવાળા રહ્યા ને એ ફરી ગયા ને એટલે પછી મારે ફરી જવું પડ્યું અને ચૂંટણી કરવી પડી. પણ આ વખત તો વિચાર ગામવાળાનો સતો ખરો મોણકાજી સરપંચ બનાવવાનો. ના હોય તો મજૂરી થોડી કરવી પડશે, તાણે જ સરપંચ બનશું. આ તો ત્રાસ થઈ ગયો મારે તો. આ ડોશીને મને કીધું કે અમારાના આ ભેંસ વિવાહ એવી હે ને એ ઓઈન ઓય બે જોશે જતા નહીં. હમણાં જવું તો પછી બપોરે ખાવાય ના હાલે. મારે તો જબરજસ્ત લોચા ડોશીના. અને લોચા હે દલુ, હા મોતીભાઈ આવો. અને લોચા હે. હા અમારાનો ડોશીને કીધું કે ભેંસ વિવાહ ને તે ઓય ઘેર ને ઘેર રહેજો. એટલે તવન હો રાખવા મેલ્યા હે. તાણે અમે તમે કશું કરાવ્યા ને બેસવાની હોર જ રાખશો. દલુ હું સમ વાકન આવે તને ખબર છે? મોતીભાઈ મને શું ખબર હોય કે જો તમે જ્યાં વખત ઘણું નાટક કરી જાઓ ચૂંટણીમાં, એટલે આ વખત નાટક ના થાય ને એના માટે આવ્યો છું તમારા પાસે. એટલે મોતી આમાં મને છો ચૂંટણીમાં રસ છે કે તાના રસ નહીં તો પેલી વખત ચૂંટણીમાં રાતે 12 વાગે તમે ગોટા લઈને સમ ફરતા હતા, એ રસ નતો અને એમના ફરતા હતા. એટલે બીજોના અંગાથી તો છોકરાઓને વેચવા તો જવું પડે કે. આગળ થઈને તમે ફરતા હતા, મને બધી ખબર. આખા ગામની આખી રાત મી હો રાખી છે. એમનામ સરપંચ નહીં બન્યો. પણ મોતી હું તો ગોટા વેચવા જ જો તો બીજું શું કર્યું તું કે સારું એ ગોટા વેચક ગમે તે કર્યું, પણ જો દલુ આ વખત ગમે તે થાય સમરથની ચૂંટણી કરવાની છે બસ. એટલે આપણે ગામમાં પંચાયતનો ફાયદો થાય. જે 5 લાખ જે આવે એ બરોબર સરકાર આલે બરાબર. ઓવા પાછા હક ના રજો પાછા એમ કેવું. કશો વાંધો નહીં. ગામમાં 5 લાખ આવતા હતા મને હું વાંધો હવે આમ ભેંસની હોર રાખો શાંતિથી હો. આ મોતીને જોખન એખર્યા હે. ચૂંટણી એ ઈવન લડવાની, પતાવો ઈવન ખાવાના, અને અમારું ઘેરા બેસીને હોર રાખવાની. મોતીને જબરા છે. પેલી એસટી આવી જાત તો વિસનગર જવું છે. કાર મેકલા આવે ગંજમાં જઈ આવું. બધાય આવી જા. હા, શું છે વરવા? થઈ જાય એમ નરવા. સમ નરવા એટલે આમાં છે લેવાનો ગાળો તો તે મેકલા દીધો વિસનગર ગંજમાં નરવા આમ. હું જ્યાંનું જોઉં ને વરવા તાનું તું ગંજમાં જોઈ લે. કેટલો બરો તારા ઘરમાં એવું સાથે મોકલ કર. મોતી હું તો પૂછ્યા જેવું જ નહીં. 10 વીઘા ગાળવા આવ્યો તો. મને ખબર હતું વારી એક કોથરું જમ જરૂર પડી વેચ. એ તારી કટેવ ને યારી હો. મોતી હું કેવું હોમ ટુ મોકલ. જેમ જરૂર પડે મેકલાય ને એમ પૈસા જેમ આપણે ખર્ચો થાય ને એમ જ વાપરે જવાના. બનું મેકલાઈએ ને તો બધા પટી જાય. તે અમારી પટ્ટી જ જોઈ કે. અને જો ખબર ચૂંટણી જાહેર થઈ જાય તારીખ, એટલે આ વખત હરામરા કરવાનું નહીં. કેમ ના મોતી અમે હું રમારા કરી. થોડું નેચવા વાત બોલ. હરામરા જે રીતે મને કીધું કે અમે પેલી વખત ચૂંટણી જઈ અમે કોઈ રમારા કરી હતી. કશું નહીં કરી, પણ આ વખત આપણે સમરસ કરવાનું છે અને ગામનો ફાયદો થાય એવું મેં વિચાર્યું છે. કશો વાંધો નહીં. ગમને ફાયદો થાય તો તૈયાર કરો સમરસ. જે 4-5 લાખ આવે ગમને ફાયદો થવાનો જ હા, છે. એટલે મારે ટેકો જોવો છે, બીજું કોઈ નહીં જોઈતું. કશો તો ગમના ફાયદામાં આપણે પહેલા ઉભા રહું. બસ તાન હારું જવું તો જાવ વિનગર હો. હા રેડ હું જી આવતા ગંજમાં હો. આ મારો જીવન મોત્યો છે ને એ રોશન વાળી નાખશે મને એવું લાગે છે. આમાં મોત્યો હનો રોશન વાળા. અરે ફરીને આપણા પેલા કહી દીધું છે કે ગામમાં ખરા ને હું સમરસ કરવાનું છે. એટલે એની સો બધી આ ચર્ચા કરવાના આવે અમે છે. કે તું તારો સમરસ રાખ. ઘેર સોનો મોનો હરખોરા બીજોની પથારી ગોળ કરાવવાનો. કોક કરવું પડશે. આ મારાથી સહન નહીં થાય.
ભત્રીજા હા, જોજો. હું આ સાલ લગી રે નહીં કરું હું હા. ગમે તે કરવું પડશે ચૂંટણી તો કરવી જ પડશે ચૂંટણી કર્યા વગર ચાલે જ ના ને આ તાને? નાટક કરવા બેહી જાય છે ફલા મના જોમ થતું એમ થવા દો કે વચમાં ડુંગો કર્યા વગર આ બીજા ડુંગો કરી દો તો આઈ તાને બીજું કોઈ નહીં પણ આ બહુ ચોપલો છે યાર બીજું કોઈ નહીં ચૂંટણીની મજા બગડી જાય હા જ્યાં 5 વર્ષ પહેલા આપણે દાડિયું નતું બની ગયું અરે બની જ ગયું કા અને? આમાં 5 વર્ષ પહેલા ભાવ નતો એ વખત ડાળિયું બની ગયું અને અત્યારના ભાવમાં તો ખરા ને જોરદાર મકાન બની જાય હા. જોરદાર મકાન બની ગમે જાય તે કરવું પણ આ પડશે. વચમાં ખરા ને અરે ડફણો લોહી પીવે છે માવાનું કોક કરવું પડશે ક્યાં કરવાની જરૂર નહીં ગમે તે કરીએ અને ચૂંટણી લડાઈએ અને આ વખત મકવાન ઊભું કરી જ દેવું છે કાકા ગમે તે કરો ગામમાં નોમ રહું જોવા કા 5 વાર પહેલા તબેલો બનાવ્યો અને 5 વાર પછી પાછું મકાન બનાવ્યું અરે ભલે આપણા મોરી ફરા પણ આપણા શેરી ફર્યા ને તે બધું સાફ કરી નાખીએ કશો વાંધો નહીં રહી જતું તું ને તે ઓછામાં પૂરતું પાછું મીટિંગ ગોઠવ્યું છે એટલે મીટિંગ કને ગોઠવી બીજો ઈશ્યો ગોઠવા આ મોત્યો આ જોજો અરે કોક આ ચૂંટણીમાં કોક રોષણ વાળવા બેઠો છે મને લાગે છે આ મોત્યાનું કોક કર્યું હોત ને તો આખા ગામને હાથ નેચા રાખોત અમારો વશો ઈશ્યો છે રે શું ડેટી તોડા છે રે આ તો પેલા દલુબા છે દલુબા અલે દલુબા કોક બહેરા ટાટા કરી નાખશે અને આ મોયા મીટિંગમાં આવતો તો હા. અને ડોશીને કીધું કે છે ડેટી કશો તુવર હોય તો લેતા આવજો તો હા. ડેટીના 2 હોઠા હતા ને આમાં ડોશીને કે તો પૈસા નહીં ખર્ચે કે બાર શાક ખોળે છે વગડાનો ડેટો ને વગડાની તુવેરો ભાળી જાય છે કોકની દલુબા કશો વાંધો નહીં હેળો અને મોયા આવ્યો ને હા પણ આ 3 ડેટો તો આમ શું થાય કે હાલ વેલા ગુજામ મેળા અરે મિક્સમાં બનાવજો કીધા મેલો અત્યારે મીટિંગમાં જવાનું છે હા મોટે મીટિંગ રાખી છે સમરસ કરવાનું છે નાવાનું તો સમરસમાં આપણા જ વાત કરવી છે અને આપણા જ સરપંચ બનવું છે નાવાનું તો બધાને કહેવું પડશે આ મીટિંગમાં અને પાછા પેલા બાદરીઓ અને ભત્રીજો રહ્યા ને એના પાછા ટેકવા લેવા તૈયાર થઈ જશે ખાલી વાત નાખી દેવી છે બીજું કશું કરવું નહીં એમ કે સમરસ કરવાનું છે અને સરપંચ કોણ બનવાનું છે કે છે તો પાછા આપણે જ ઓગરી ઊંચી કરી દેવી છે આપણો મેર પડી જશે ખરો આ વખત 5 વાર મોરી તો મેર નહીં પડ્યો પણ આ વખત આપણો મેર પડશે હવે તો જલ્દી જવું પડશે મીટિંગમાં બધા આવી તો જ્યાં જ હશી દલુબા હેળો એ પાકશો કરે ના મેળાવ આ જેટલા નેતા રાખી હોય તો સારું હતું આ ઉપર રાખી છે જોજો અરે જગ્યા જોરદાર છે મોહા ઉપર રાખી દો મીટિંગ બીજું કોઈ નહીં મોચા પાછા કોણ કાઢે તારે તો અરે મોચા કાઢવાની જરૂર નહીં આ જોતા નહીં કેવું છે તમે આખો તાનું હું? દાડો બેહી રહો ને એવું જગ્યા છે લોકેશન બેહો કોઈ આવી બેહો. જ નહીં. દલુબા બેહો બધા આવું છે હું છે મોતીરો મદામ અરે મજા જ છે બસ તાણે મજામાં રહેવાનું બેહો આ હારું કોકનો મોતો બા કોઈ ના કરતી જાહેરમાં મોકલું મીટિંગ નહીં રાખવી ગામમાં મોન કોઈ છે આયા નહીં આ મોનકો વરવણ આવશે બધા ને બધા આવશે હમા આવશી વરવોને પાછા આમાં નરવા ત્યાંથી આવી જાય પાછા અરે વરવો પહોંચ્યો હા ચોક્કસ વિનગર વાને બે દાડે વિહનગરની ટીપ તો હોય જ છે એવું કરો ને એક કોથરો મોકલો જેમ પૈસાની જરૂર પડે ને એમ આમાં મને લાગે છે ખરા ને ડોશી ખમણની અને કચરિયાના હવાદ ચડાઈ લાગે છે બનવાની તમને ખબર નહીં તાન તમારું ખબર એ રે તો બહુ ચાલાક માણસ છે કારણ કે વરવો તો તમને કે હું વિનગર જવું સોય નહીં જેવો હોય ના ના જો કોણ આઈ પાછો રામ રામ લાલાજી હાય આઈ જા તો જબર મીટિંગ તમારી તમે તો આ વરવો તો જતો લે વિનગર આ સમાચાર આ મીટિંગ પાછો આવ્યો હા? હું નતો કેતો તમારી વાત લાખ રૂપિયાની હો વળી તો જ્યાં થેલી લઈને પાછા ઈ એટલા માટે તમને કણ ભેગા કર્યા છે. આપણે ચૂંટણીની તારીખ આમ નક્કી થઈ જાય બરોબર એટલે જો એ વરવા હા બોલો મોણકા એ દલુ અને બાદર હાજી સર ઓ એટલે બધા જ ધ્યાન રાખજો આ વખત આપણે ચૂંટણી નહીં કરવાની સબ અમે સીધું સમરસનું આયોજન જ છે એટલે ગામમાં પંચાયતનો ફાયદો થાય બસ એ જ કરવાનું હોય મારું એક જ લક્ષ્ય છે બસ બરોબર છે? પંચાયતમાં આપણે પૈસા નાખશું તો પંચાયત છે વાપરશે એ બાદર મોતીરામની વાત સાચી છે જે સરપંચ આવે ને એ ગામમાં જે કોમ આવે વાપર છે એ મોસમ બધા વખતે જ્યાં પૈસા ખબર નહીં હા તે બરોબર છે હા. તમે ગોઠવો એ અને બરોબર ખોટા ઝઘડા કરવા ચૂંટણી કરીને ના પેલો જીતી જાય એટલે પછી આમ તેમ ડખાત થાય કે વાત અરે સાચી ગામમાં કરી ખોટા વિરોધ થઈ જાય છે એકબીજાના હમુ ડોળા કાઢતા જોય ગળાવળી કાતરતા જોય
એટલે બધાનો વિચાર છે એમ કયો અરે કમ્પ્લીટ વિચાર તમે વિચાર્યું અમે વિચાર્યું છે શું સરપંચ કેવું? કાચી મોનકાજીની. અને સરપંચ હું વિચાર મન કાંઈ તો એવું વિચાર્યું સમરસ કરવાનું છે હા બરોબર એ બાદર પછી બરું નક્કી કરીશું કે સમરસમાં સરપંચ કને બનાવો અરે હારો માણસ હોય એનું ઉભું કરી હા, દેવાનું સ્વભાવ હારો હોય ને. તાણે સ્વભાવ તો આપણો કોઈ જેવો તેવો નહીં હા મનકાજીનો સ્વભાવ હારો એમ તો પાછો હું કેવું છું મોણકાજી આપડા મોતીરામ ચાલુ છે ઈ વખત ચાલુ ના 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 મારે નહીં બનવું હો હા, વાત સાચી છે. કંટાળ્યો હું. કેમ કે વાળા પછી વારો આવે ઓવે. વાત સાચી છે મોતીરામની. આમાં એરા 5 વાર સરપંચ રહ્યા છે પણ મોણકાજી હું કેવું છું, એવા ગામમાં હારો કામ કર્યો છે બરોબર અનુભવ થઈ ગયો છે ઈવન પૂરેપૂરો અલ્યા, અરે એવાને રહું નહીં તમે શું લેવા જોરાઈને બોગા પાડો છો યાર આ તો આપણે એવન કીધું રહું હોય તો એમ ના ના એ બધું જવા દો સમરસ કરવાનું છે એ બધું નક્કી થશે પછી થશે કોનો સ્વભાવ સારો છે કોનું કામ સારું બોલે છે પછી હા ગોમના કીએ સહી હા. અને અમે તૈયાર છીએ. જો ગોમ વાળા કીન એ સહી જો મને કહે તો હું સરપંચ બન્યો અને મોતી કહે મોતી બનશે બાદલ ને કીધું બાદલ બનશે દલુબા ને કીધું દલુબા અને બનશે ગમે તે બને પછી કોઈ દુઃખ વ્યક્ત નહીં કરવાનું કે આમ આ બની ગયો ને પેલું બની ગયો એને સહકાર આલવાનો છે બોલો એ વાત વાત સાચી. સાચી કરી. ના મંજૂર મંજૂર બરાબર છે. ગોમ વાળા બધા આખું કી આખું ગામ એક વાકડા હોય ને એ સારું. હા અને જેને કીન એને સરપંચ બનાવો પાછું સાથ સહકાર આલવાનો પછી હા, કોઈ સાચી રિહાઈ નહીં જવાનું પાછું આવો ફૂલી ફૂલી ફરવાનું પછી લડાઈ ઝઘડા કરવા એના કરતા પહેલાથી વિચારીને કરો જે કરો એ. રાગાય હારો રહે બરોબર આજનો થન સમરસ તો રાગ હારો રહે અને વરવા તું વધારે નરવો હોય ને એટલા પછી બધો હોર રાખવાની ગોમમાં ઓ આ ગુપાસું ના થવા આમ દેવાનું આખો દારો નવરો જો આખો દારો વિહનગર ને ઘર કરે છે આ રહ્યો અરે મોતીરામ એના કરતા કોમ જ તો જ જાઉં છું બધાય કમ્પ્લીટ હોપરી લીધું ને હા કમ્પ્લીટ કમ્પ્લીટ એટલે કોઈના કોણ બન હોય તો કેજો પાછા ના, અમે બધા બરાબર સીતે છે ને? બધા સીતે હોભળી જ નહીં કે મોતીભાઈ તમે કીધું એ બરાબર દલુપા બરોબર છે ને. ચૂંટણીનું તો નોમ જ ના લેતા હા કોઈ હારું નામ લે એટલે સમરસ. હા સમરાજ એટલે સમરાજ ચૂંટણી થવી જ ના જોવા ઓ ગોમ્બા ઓના ગોમ્બા કા સુના પછી થવું જોઈએ. ઓય કન હોબરી આ કોને હોબરી પેલા કોને કાઢતા ના પાછા ના ના બરોબર કમ્પ્લીટ મોતી કીધું ચિંતા કરશો ને મોતીભાઈ અમારી જવાબદારી હા, ચૂંટણી ના એમ, જ આ થવી એવું કહે એટલે જોવા. મને આમ પેલું લાગે કે ના બે વાળું છે બોલ્યું તું ચમ. હે દલુબા બધું અભર્યું છે મને ખબર છે ચૂંટણી નહીં થવા દે અને સમરસ કરવાનું છે. બરોબર છે કાકા બરોબર બોલ્યા અને છો. હો બ્રો સમરસ કરવાનું એટલે કોઈ જેવો તો હેરફેર સરપંચ નહીં લાવવાનો બરાબર. આ મારી વાત કરું આ તાલુકા પંચાયતમાં જોતો ને હોવે. પેલા શંભુરાન છોકરા સહી નથી કરી આલતા ખાલી હું કઈ જો ને ફટ લઈને દરવાજો ખોલીને અંદર જો અને તરત જ સહી કરી આલી પેલા સાહેબ બરોબર છે આવો માણસ જો એવો કેપેબલ માણસ જો એટલે હું એમ નહીં કહેતો કે મને સરપંચ બનાવો પણ મારા જેવો સાહેબ હંગાથી વાત કરી હકા અને કોમ ફટ લઈને થઈ જાય ને એવો સરપંચ એ બનાવો. વણકા જો. બરોબર છે. તું અમને અનુકૂળ આવે ને તો હું તને જ બનાવે બસ આપણી તો વાત થાય એવી જ નહીં ગમે ના. તેવી ઓફિસ હોય ને તો ફટ લઈને ઓફિસમાં બેસી જવું ના, ના, તારી તો વાત નહીં થાય એવી. અરે તો બીવા તો એ બીવાએ બીજા આ મોણકો નહીં હો મોણકાનો ઘા પડ્યો નહીં હજી કોઈને પડશે ને એ દાળ પોણીએ નહીં મારે નહીં પાડો એ મોનકા ઈકન લડવા નહીં જવાનું હો આ લડવાની વાત નહીં કરતો કોમની વાત કરી ઓ લે, ગાનું બાનું એ બધી વાતો કરી ખોટી પર અમે જે તાણ હો સારું, જો. મારા થોડું ઓફિસમાં જવાનું છે પેલા જમીનનો દસ્તાવેજ ને કરવાનું છે તે મને કે આવજો કા એટલે મેં કીધું હાર આવું છે જો, જો, એ કરી હગા છે યાર આખી ઓહો, તા- પેલા એ કરી આવો તાર હારું બાદલ હો એટલે મોતીભાઈ આ એક નંબરનો લુખો અને આ જોકે સરપંચમાં ઉભું લોકો રહેવું નહીં, હાલો ખરો ને એટલે કોમ કર્યો છે ખરા. ફેંકું છે એક નંબર નો ફેંકું ઓનાથી કોઈ વરે એવું નહીં ગમનો ભાઈ વાનું કોઈ ઓળખતું નહીં અને બાદર ગમે તે થાય પણ આ મોણકા ને ફેંકું તો સરપંચ તો નહીં જ બનવા દેવાનું હું કાંઈ બરાબર? ને બનવા જેવો પડો તમે છો જ ને આમ નહીં તમે ના હું નહીં તાર. મારે હું આ વખત સરપંચ નહીં બનવાનું મારે કોક હારો ઉભો કરો આ વખત બરોબર જે માણસ તમને ગમે હા, એ કરજો અનુકૂળ આવશે ને ના હોય આપણે તો નક્કી કરશું અમુ વાંધો નહીં તમે જો જવું હોય તો બરાબર હા, કશો વાંધો અને નહીં. આ વાત આ કોણ થી પેલા કોણ કાઢી ના નાખો ના 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 કાઢ દે ઓ પાછા મોણકા મને તો બહુ ખબર છે તારે ખરો ને ગામનો સરપંચ બનવું છે પણ તને તો ગમે તે થાય પણ સરપંચ તો નહીં બનાવવા દેવ અને તને સરપંચ બનાવું તો આખા ગામની પથારી તું ફેવરું